સાહેબ સાહેબ 40 વર્ષની ઉંમરમાં ચાલુ રાખો સાહેબ 40 વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને કે તને શું થાય કોઈ પૂછ્યું નથી તમે મને પૂછતા ભગવાનના ઘરનું માણસ સાહેબ ભગવાનના ઘરનું માણસ બહુ નો વગાડતો રોવાય દા ધીમું એમ ધીમું તમે તો રોજ શિવરંગ ની વગાડો છો આમ રોવાય ચાલુ રાખો આ બોલો રોવે છે સાહેબ મને કઈ નથી થતું 8 વાગે ટિફિન નું ડબલું લઈને કામે વિયો દો સાહેબ કામે દો સાહેબ એવો જવું પડે પુરુષ છીએ સાહેબ જવું પડે સાહેબ જવામાં મને કાંઈ વાંધો નથી ભાઈ તો મારા જોક્સ પછી લઉં એ કે મારાથી નહીં થાય ભાઈ કે નેપકિન આપો એને નેપકિન આપો પાણી લે ભાઈ બોલો શું કરવાનું હવે જોક્સ તો પૂરો થવા દે ભાઈ ચાલુ કે બાપ 8 વાગે ટિફિન નું ડબલું લઈને હું આ બાજુ જોઉં છું હું અહીંયા જોઉં છું પણ તમારે મારી સામું નહીં જોઉં તમે વગેરે રાખો સાહેબ 8 વાગે ટિફિન નું ડબલું લઈને વિયો દો 3 ખાના વાળું ટિફિન નું ડબલું એકમાં રોટલી એકમાં શાક ને વચમાં ગુંદાનું અથાણું સાહેબ એ ગુંદાનું અથાણું મારે જેવું અહીંથી અહીં ભટકાય અહીંથી અહીં ભટકાય કામે આવ્યો તો સાહેબ અને કામે જઈને એનો વાંધો નહીં જેમ દી હાથમાં એમ પછી ઘેરે જવાનું થાય ઠાકો પાકો ગામ ને ગોળીઓ પાય ટ્રાફિક વિધિન સાહેબ ઘેરે આવું દરવાજો ખખડાવું દરવાજો ખુલે ને દરવાજાના ઉંબરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે ઉમરામાં પગ મૂકતા સાહેબ મારા કાનમાં ધાક પડી જાય છે સાહેબ મારા કાનમાં ધાક પડી જાય મને મારા ઘરનું સંભળાતું નથી ને મારી પત્નીનું તો મોય સંભળાતું નથી સાહેબ ચાલુ રાખો તને તારા ઘરનું નથી સંભળાતું ભાઈ નહીં સાહેબ મને મારા ઘરનું નથી સંભળાતું ઘરના ઉમરામાં પગ મૂકું ને છોકરા રાડો નાખતા એમ લાગે હડકાયા કૂતરા સાહેબ હું કરું મારી જિંદગીમાં ધૂળ પડી ગઈ મને મારા ઘરનું નથી સંભળાતું એટલું સાંભળ્યું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા એ ભલા માણા એ ગાંડા રોવાય તું રોવાય ગાંડા નો રોવાય આવા હાવે જેવો થઈ તું ગાંડા પીલુડા પડે નો રોવાય ગાંડા નો રોવાય તારા ઘરના ઉમરામાં તું પગ મૂકીને જે ધાક પડે છે ને એ ધાક નથી ગાંડા એ રોગ નથી એ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયું છે ગાંડા રોગ નો કહેવાય વરદાન કહેવાય આ વરદાન કહેવાય આ તો તારી વડે તું મારી પાસે કાઢો એવું મને ગમ્યું પણ મારે કોની પાસે જવું ભાઈ